दुष्कर्म केसમાં ફરાર કેદી ઝડપાયો। વડોદરા જેડીસી પોલીસ સ્ટેશનના હત્યા કેસનો આરોપી હજુ ફરાર। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા 24 કલાકમાં બે ગંભીર ગુનાના આરોપીઓ પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા। આ બંને ઘટનાઓમાં આરોપીઓ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસ જાપ્તામાં હોવા છતાં ભાગી છૂટ્યા હતા। આ ઘટનાને પગલે વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જો કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી ન સકેલ દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપી શુભમ ઉર્ફે ડોન સુરેશભાઈ શર્માને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલો આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો। આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ તબિયત બગાડતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તે બપોરે ઇમરજન્સી વોર્ડમાંથી નાસી છૂટ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા પોલીસ અને ચોક બજાર પોલીસની ટીમોએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને સુરતના સિંગણપુર ગામ ખાતેથી પકડી પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરા જેડીસી હત્યા કેસનો એક આરોપી પણ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી ફરાર છે, જેને હજુ સુધી પકડી શકાયો નથી। હત્યાનો આરોપી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો। 24 કલાકની અંદર જ બીજી એક સમાન ઘટના બની। વડોદરા જેડીસી પોલીસ મથકમાં મે 2025માં હત્યાના ગુનામાં નોંધાયેલો આરોપી ઉત્તમ ધનગઢ ફરાર થઈ ગયો। ઉત્તમ ધનગઢ, જે મૂળ મહારાષ્ટ્રનો અને હાલ પલસાણામાં રહેતો હતો, તેને ખભાના ભાગે ઈજા થતા સારવાર માટે સબજેલમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। પોલીસ જાપ્તા સાથે આવેલા આરોપીને સારવાર આપવામાં આવી રહી હતી। સારવાર બાદ જ્યારે પોલીસ કર્મચારીઓ તેને લઈને દવાની લાઈનમાં ઊભા હતા, ત્યારે આરોપી અચાનક પોલીસ કર્મીઓને ધક્કો મારી હાથકડી સાથે ભાગી છૂટ્યો હતો।